મેંદરડામાં ખાસ સઘન સુધારણા એસઆઈઆર અંતર્ગત સરપંચે લોકોને જાગૃત કર્યા છે। ગ્રામ પંચાયત સરપંચ જેડી ખાવડુએ રિક્ષામાં બેસી એસઆઈઆર વિશે લોકોને માહિતી આપી વહેલી તકે ફોર્મ જમા કરવા અપીલ કરી હતી। મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુએ રિક્ષામાં બેસી વિવિધ સ્થળો પર પહોંચી એસઆઈઆરના ફોર્મ ભરી તાત્કાલિક બીએલઓને જમા કરાવે તેમ જણાવ્યું હતું। લોકો એસઆઈઆરના પોતાના ફોર્મ ભરી જમા કરાવે તે માટે ખાસ આયોજન કર્યું હતું। સરકાર દ્વારા હાલના તબક્કે એક ખાસ ઝુંબેશ સમગ્ર દેશમાં ખાસ સઘન સુધારણા એસઆઈઆર 2025 અંતર્ગત વિવિધ સ્થળોએ કામગીરી થઈ રહી છે। ત્યારે અલગ અલગ કાર્યક્રમ અને કેમ્પસ દ્વારા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે તેના માટે મતદાર યાદી સુધારણા અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવા માટે ખાસ અવેરનેસ કેમ્પ વિવિધ સ્થળોએ યોજાયા હતા। ત્યારે આજે મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જેડી ખાવડુએ રિક્ષામાં બેસી લાઉડ સ્પીકર દ્વારા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ વિશે સંપૂર્ણ વિગતો આપતા લોકોને જણાવ્યું હતું કે આજે મતદાર યાદી સઘન સુધારણા 2025 ના ફોર્મ માટેનો છેલ્લો દિવસ હોય ત્યારે લોકો પોતાના વિસ્તારમાં આવતા બૂથ પર બીએલઓને ફોર્મ ભરી તાત્કાલિક જમા કરાવે। એસઆઈઆર વિશે કોઈ પણ પ્રકારની કોઈને મુશ્કેલી થતી હોય તો બૂથ ઉપર જઈ જણાવી શકે છે। સરપંચ જેડી ખાવડુ દ્વારા ગ્રામ પંચાયતની ટીમને સાથે રાખી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી। મેંદરડામાં મતદાર યાદી સુધારણા અંગે લોકોને જાગૃત કરવા અને માર્ગદર્શન આપવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। મામલતદાર નિલેશ વસાણી ગ્રામ પંચાયત સરપંચ જેડી ખાવડુ અને ટીમ સાથે લોકો સુધી પહોંચી મુલાકાત કરવામાં આવેલ અને તમામ મતદાર મથકે રૂબરૂ મળીને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસ હોય લોકો જાગૃત થઈને કાર્યક્રમમાં જોડાઈ સરકારની કામગીરીમાં સહકાર આપે તેમ જણાવ્યું હતું।